નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે પિક્ચર ડિસ્ક્રિપ્શન કે પિક્ચર ડિસ્ક્રિપ્શન કઈ રીતે કરવું એ આજના આપણા આ વિડીયોની અંદર જોઈશું। સૌથી પહેલાં તો આ વિડીયો ધોરણ 9 અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટેનો ખાસ વિડીયો કહી શકાય અને ખાસ કરીને ધોરણ 10ના વિદ્યાર્થીઓ કે જેમને બોર્ડની પરીક્ષા આપવાની છે, તો સૌથી પહેલાં તો જેમને પાસ થવું છે એમને પણ આ ટોપિક આવડવો જરૂરી છે અને જેને સૌથી સારામાં સારું સ્કોરિંગ કરવું છે તો એમને સારામાં સારા વાક્યો વધુ આકર્ષક સારામાં સારું કઈ રીતે વાક્ય બનાવી શકીએ એ પણ તમને આવડવું જોઈએ। તો આજે એની પણ આપણે ચર્ચા કરવાના છીએ અને આ ટોપિક આપણને સેક્શન એની અંદર ધોરણ 9 અને ધોરણ 10ની અંદર પૂછાય છે અને 5 માર્ક્સનો આ ટોપિક છે। આ ટોપિકને આપણે બે ભાગની અંદર શીખીશું। પહેલાં પાર્ટ 1ની અંદર આપણે પિક્ચર ડિસ્ક્રિપ્શનની સામાન્ય ચર્ચા કરીશું અને પાર્ટ 2ની અંદર આપણે સારામાં સારા વાક્યો કઈ રીતે બનાવી શકાય અને અમુક એવા વાક્યો છે કે દરેક ચિત્રની અંદર કોમન છે એવા વાક્યોની પણ આપણે ચર્ચા કરીશું। તો સૌથી પહેલું કામ આપણું એ હશે કે આપણે કોઈ પણ ચિત્ર આપેલું હોય પેપરની અંદર, તો સૌથી પહેલાં તો એ ચિત્રને ઓળખશું કે ચિત્ર શાનું છે। એટલે આપણે પહેલું વાક્ય આપણે લખી શકીએ કે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ, જે ચિત્ર હોય દાખલા તરીકે બર્થડે પાર્ટીનું હોય તો ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ બર્થડે પાર્ટી, રેલવે સ્ટેશનનું હોઈ શકે, બસ સ્ટેન્ડનું હોઈ શકે, કોઈ ફેર મેળાનું હોઈ શકે, ગમે તે ચિત્ર હોઈ શકે। તો સૌથી પહેલું તો આ ચિત્ર શાનું છે એની તમને ઓળખ પડવી પડે અને એનો અંગ્રેજી શબ્દ શું થાય એની તમને ખબર પડવી જોઈએ। બીજા નંબરે ચિત્રની અંદર રહેલી વસ્તુઓ અથવા બાળકો, માણસો કે જે ચિત્રની અંદર છે એનું તમને અંગ્રેજીમાં નામ આવડવું જોઈએ। દાખલા તરીકે ચિત્રની અંદર તમને ખુરશી દેખાય છે, પરંતુ ખુરશીને અંગ્રેજીમાં શું કહેવાય જો તમને સામાન્ય બાબત નહીં ખબર હોય તો તમે વાક્યનું પિક્ચરનું ડિસ્ક્રિપ્શન કરી શકશો નહીં, બરાબર। દાખલા તરીકે ચિત્રની અંદર બાળકો છે પરંતુ બાળકોને ચિલ્ડ્રન કહેવાય એ તમને નહીં ખબર હોય ત્યાં સુધી તમે જે તે વાક્ય બનાવી શકશો નહીં। એટલે કે આજના આ વિડીયોની અંદર આપણે પાયાથી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ કે જે સામાન્યથી માંડીને જેને સૌથી સારામાં સારું પિક્ચર ડિસ્ક્રિપ્શન આવડે છે તેવા વિદ્યાર્થીઓને પણ આ વિડીયો ખૂબ જ મદદરૂપ થશે। તો સૌથી પહેલાં તો આજના વિડીયોની અંદર આપણે કેટલુંક શબ્દ ભંડોળ જોઈશું કે આ શબ્દ ભંડોળ જોયા પછી આપણે સારામાં સારી રીતે ઘણા બધા વાક્યો બનાવી શકશું। આપણને ભલે 10 વાક્યો બનાવવાના કહ્યા હોય પરંતુ આપણે 10ના બદલે 12થી 15 વાક્યો પણ બનાવી શકીશું જો આપણને જે તે શબ્દનો અંગ્રેજી શબ્દ ખ્યાલ હોય। ઘણી વખત એવું થાય કે આપણને જે તે વસ્તુ છે પરંતુ એ વસ્તુને અંગ્રેજીમાં શું કહેવાય એ આપણને ખ્યાલ હોતો નથી। ઉદાહરણ તરીકે કોઈ રેની ડેઝ અથવા કોઈ વરસાદનું ચિત્ર છે, કોઈની પાસે હવે છત્રી છે, એ છત્રીને અંગ્રેજીમાં અમ્બ્રેલા કહેવાય એ આપણને ખ્યાલ હોતી નથી। અમુકને ન ખ્યાલ હોય, અમુકને ખ્યાલ પણ હોય। તો આ બધા સામાન્ય શબ્દોનો પરિચય મેળવીએ। સૌથી પહેલાં તો ચિત્ર જો ગાર્ડન અથવા પાર્કનું હોય એટલે કે બગીચાનું હોય તો કંઈક આવા શબ્દો આપણે દરેક બગીચાના ચિત્રની અંદર જોવા મળે છે। સામાન્ય શબ્દો દાખલા તરીકે જો ઘણા બધા બાળકો હોય બહુવચનની અંદર તો એને આપણે ચિલ્ડ્રન કહીએ, પરંતુ જો એક જ બાળક હોય તો ચાઇલ્ડ કહીએ। પછી એ બાળકની કોઈ પ્રવૃત્તિઓ હોય, દાખલા તરીકે સ્કીપિંગ હોય એટલે કે સ્કીપિંગને આપણે દોરડા કૂદવા એમ કહી શકીએ। આજુબાજુ કોઈ દરિયા કિનારો હોય તો એને સી કહેવાય। હિંચકો હોય બગીચાની અંદર તો સ્વિંગ કહેવાય અને કોઈ વિદ્યાર્થી કે કોઈ બાળક હિંચકો ખાતું હોય તો એને એ પ્રવૃત્તિને સ્વિંગિંગ કહેવાય એટલે કે હિંચકો ખાઓ। આજુબાજુ કોઈ પથ્થર રહેલા હોય તો એને માર્બલ્સ અથવા સ્ટોન કહીએ છીએ। બીજા નંબરે રિવર બેંક એટલે કે નદીના કિનારાનું કોઈ ચિત્ર હોય તો મેં અહીંયા મારા અનુસાર કેટલાક શબ્દો લખ્યા છે, પરંતુ કોઈ એવા શબ્દો કે હું અહીંયા બોલવાના રહી ગયા હોય જે ખૂબ જ અગત્યના હોય તો તમે કોમેન્ટની અંદર જણાવજો। તો અહીંયા નદી કિનારાનું કોઈ ચિત્ર હોય, રિવર બેંકનું હોય તો આટલા શબ્દો યાદ રાખવા। સ્વિમિંગ એટલે કે તરવું, પોટ્સ એટલે માટલું, કોઈ સ્ત્રીઓ માટલો લઈને પાણી ભરવા માટે આવતી હોય। ફિલિંગ એટલે ભરવું, એ માટલાની અંદર પાણી ભરવું એ તમને ફિલિંગ શબ્દ ભરવા માટે। બોટ વાહન, હોડી, બલક કાર્ડ ગાડું, બફેલો ભેંસ। પછી વુમન અને વુમેન, વુમન એક વચનમાં વપરાય અને વુમેન એ બહુવચન શબ્દની અંદર વાપરશું। ત્રીજા નંબરે છે ફેર, મેળો। આ ચિત્ર મોટા ભાગે જોવા મળતો હોય છે, એની અંદર પણ એવા કેટલાક શબ્દો હોય જે તે વસ્તુને તમે ઓળખતા હોય પરંતુ અંગ્રેજી નામ શું છે એ તમને ખ્યાલ ન હોય એટલે કે તમારું શબ્દ ભંડોળ થોડુંક ઓછું છે। તો રાઇડ્સ એટલે સવારી, ત્યાં કેટલીક રાઇડ્સ પણ આપણને જોવા મળતી હોય। એમ્યુઝમેન્ટ મનોરંજનનું ચિત્ર હોય। ટોયસ રમકડા હોય, શોપ ઘણી બધી દુકાનો હોય, ત્યાં બલૂન મેન હોય। મેરીગો રાઉન્ડ અને જાયન્ટ વ્હીલ, ચકડોળ, ઘણાને ખબર નથી હોતી કે ચકડોળને અંગ્રેજીમાં શું કહેવાય, સામાન્ય શબ્દ છે મેરીગો રાઉન્ડ, જાયન્ટ વ્હીલ। ત્યારબાદ એની અંદર રહેલી એક્ટિવિટી કે કોણ શું કરે છે એક્ટિવિટીના આધારે તમે ઘણા બધા વાક્યો બનાવી શકો છો।
ત્યારબાદ કોઈ હાઉસ એટલે કે લિવિંગ રૂમ એક સામાન્ય રૂમ આપેલો હોય અને રૂમની અંદર ઘણી બધી વસ્તુઓ પડેલી હોય. મેં અહીંયા મારી રીતે કેટલાક શબ્દો લખેલા છે. ઉદાહરણ તરીકે સોફા હોય, નીચેનું ભોંયતળિયું જેને ફ્લોર કહેવાય, પછી ડાઇનિંગ ટેબલ હોય, વોચ, ફ્લાવર પોટ્સ જેને ફૂલદાની કહેવાય ગુજરાતીમાં, ટેબલ, ચેર, પછી સેલ્ફ એટલે અભરાય એક ખાનું કે સાજલી કહેવાય કે જેની અંદર કોઈ બુક પડી હોય પરંતુ આપણે એને શું કહેવાય આપણને ખ્યાલ નથી હોતો તો એને સેલ્ફ કહેવાય. પછી કેટલ એટલે કિટલી. આ રૂમની અંદર ઘણી બધી વસ્તુઓ હોય કે જે અહીંયા મેં કહી પણ ના હોય એવી પણ વસ્તુઓ હોય. આગળ રેઇની ડે, વરસાદનો કોઈ દિવસ હોય ને એનું કોઈ ચિત્ર હોય તો એની અંદર ફૂટપાથ હોય, સ્ટીક કોઈના હાથમાં લાકડી હોય, અમ્બ્રેલા હોય, પડલ્સ ખાબોચિયા હોય, વોટર બોટ એટલે કે હોડી હોય અને હોડી નાના બાળકો પાણીની અંદર તરાવતા હોય એને કહેવાય સેઇલિંગ, હોડી હંકારવી. પછી વિયરિંગ કોટ્સ, દરેકે એક કોટ્સ પહેરેલા હોય. તો આના પછી આપણે બસ સ્ટેન્ડ કે રેલવે સ્ટેશન હોય તો એની અંદર જે સામાન્ય શબ્દો છે બસ એકવચન માટે અને બસીસ બહુવચન માટે. ક્રાઉડ ટોળું, રેલવે સ્ટેશનની અંદર પણ ક્રાઉડ જોવા મળતું હોય છે, બસ સ્ટેન્ડની અંદર પણ ક્રાઉડ જોવા મળે. બંનેની અંદર જે કોમન શબ્દ છે લગેજ, અમુક પેસેન્જર પાસે ઘણો બધો લગેજ એમના હાથની અંદર હોય, સામાન હોય, પરંતુ અંગ્રેજીમાં શું કહેવાય આપણને ખબર નથી હોતી અથવા તો ખબર હોય તો એ લગેજનું સ્પેલિંગ આપણે ખોટો લખતા હોઈએ છીએ. તો ખાસ અહીંયા સ્પેલિંગ પણ જોવા અને એનો અર્થ પણ જોઈ લેવો. ત્યારબાદ ઇન્ક્વાયરી વિન્ડો, અમુક જગ્યાએ ચિત્રની અંદર બહાર બસ સ્ટેન્ડ કે રેલવે સ્ટેશનની બહાર ભિખારી બેઠા હોય, કદાચ એ હોય તો એને બેગર કહેવાય. ભીખ માગતા હોય તો એને બેગિંગ એવા શબ્દથી ઓળખશું. અહીંયા કેટલાક ફેરિયાઓ પણ બહાર જોવા મળે તો હાઉકર્સ તરીકે ઓળખશું. ટી સ્ટોલ, કંડક્ટર, ડ્રાઈવર, પેસેન્જર્સ, આ બધા ઘણા બધા શબ્દો છે જે કોમન શબ્દો છે. ત્યારબાદ અધર કોમન એક્ટિવિટીઝ જે દરેક ચિત્રની અંદર જોવા મળતી હોય એવી એક્ટિવિટી જે કોમન હોય, બગીચાના ચિત્રની અંદર પણ જોવા મળતી હોય કે રેલવે સ્ટેશનની અંદર પણ જોવા મળતી હોય, અથવા તો કોઈ એવું કે જે અહીંયા ચિત્ર મેં અહીંયા ઘણા બધા શબ્દો રહી ગયા હોય અને એની અંદર જોવા મળતી હોય. સ્લીપિંગ, કોઈ બાળકો સૂઈ રહ્યા હોય. રાઇડિંગ, કોઈ સ્કૂટર ચલાવતું હોય, કોઈ બીજા કોઈ વાહન ચલાવતું હોય, બરાબર, રાઇડ કરી રહ્યું હોય. સેલિંગ, કોઈ વાહન હંકારતું હોય, હોડી હંકારતું હોય. રાઇટિંગ, કોઈ લખતું હોય. રીડિંગ, કોઈ વાંચતું હોય. સ્ટેન્ડિંગ એટલે ત્યાં ઊભા હોય અને સિટિંગ એટલે ત્યાં બેઠા હોય. અને સાયકલિંગ એટલે ત્યાં સાયકલ ચલાવતા હોય, બરાબર. આવી વગેરે ઘણી બધી એક્ટિવિટીઓ હોઈ શકે કે જે તમને આવા શબ્દો ખ્યાલ હોતા નથી કે જેથી કરીને તમે પિક્ચર ડિસ્ક્રિપ્શન કરી શકતા નથી. તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. આવતા જે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પિક્ચર આપેલું હશે અને પિક્ચર ડિસ્ક્રિપ્શન કઈ રીતે કરવું અને અમુક જે સેન્ટેન્સીસ 2 થી 3 સેન્ટેન્સીસ કોમન છે દરેક ચિત્રની અંદર લાગુ પડતા હોય એવા સેન્ટેન્સીસનો પણ આપણે અભ્યાસ કરીશું અને વધુ સારામાં સારા વાક્યો કેવી રીતે બનાવી શકાય એની પણ આપણે ચર્ચા કરીશું.